તૈયાર કુર્તી છે. આ નીચે નવી સીવેલી છે, પણ આપણે નીચેની મોટી છે, ઉપરની ફિક્સ માપની છે. આપણે આના માપનું નીચેનું ડ્રોઈંગ કરવાનું અને પછી મશીન પર ફિટિંગ કરવાનું. બરાબર? તો એ વત્તા ઓછા ના કરવું હોય કે કમર ના માપવી હોય કે ચાલો ભાઈ એની કમર 10 છે, એની સીટ છે કમ્પ્લેટ 12 છે, એન્ડ એનું બોટમ છે 12.5 છે, અને એનું આ ચેસ્ટનો ભાગ છે. તો ફિટિંગમાં આવે તો ફિટિંગવાળો 10નો ભાગ છે ને એક્સ્ટ્રા 11.5 યાની 1.5 ઇંચ એક્સ્ટ્રા માર્જિન રાખેલું છે. આવું બધું ના કરવું હોય તો કંઈ જ નહીં કરવાનું, ચૂપચાપ ફિક્સ મસ્ત ઇસ્ત્રી ટાઈટ કરી દેવાનું. મોટો ભાગ નીચે, કમ્પ્લેટ માપનો ભાગ ઉપર, અને પછી એને મારી પાસે આ ચોક છે પણ આનું નાનું મેચિંગ થઈ જાય એટલે હાઇલાઇટમાં દેખાય નહીં. એટલે મારે દેખાય એવી રીતે હું લાલ પેન છે, જો લાલ પેન છે, હું લાલ પેનથી સ્કેલથી સીધી લીટી દોરી દઉં છું. બરાબર? આ મારી સીટ અહીંયા આગળ છે પણ મેં આને સહેજ ઉપર લીધી છે. પેટ મારું 50 થાય, કમર મારી સીટનો ભાગ મારો 50નો થાય, એટલે મેં થોડી ઉપર લીધી. કેમ તો કે પેટ આગળથી બહુ ખુલ્લું ના લાગે અને ફિટ થઈ જાય. એના કરતાં 4 આંગળા ઉપર લઈ લઈએ તો પેટનો ભાગ તો ખુલ્લો રહી જાય. તો મેં 1 જ ઇંચ ઉપર લીધી છે. આનું આ છે સીટ, આ મારી આ છે. હવે અહીં સુધી આવ્યા તો આ સીટનો ભાગ મારો અહીં છે, આ લીટી મેં અહીં સુધી કરી દીધી. બરાબર? લાલ પેનથી આ ક્રોસ. હવે આની આ રહી સિલાઈ, આ સિલાઈ. બરાબર? આ કમર અને આ એની ચેસ્ટ. ઓકે, આ કમર, આ ચેસ્ટ, આ સીટનો ભાગ, આ કમરનો ભાગ અને આ ચેસ્ટનો ભાગ. હવે આને જે માપની સિલાઈ છે ને એને આમ રાખીશું, જો, અને એને થોડી હાઇલાઇટ કરી દઈએ આવી. બરાબર? પછી થોડા અંતરે, પછી આ અહીં, પછી આ કમર છે તો એને આમ વાળી અને આ આપણો દેશી જુગાડ, વત્તા ઓછા કંઈ કરવાની જરૂર નથી. પછી આ